ધાંગ્રધા નારીચાણાના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ। ધાંગ્રધાના નારીચાણા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી મંદિર દ્વારા દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે કરવામાં આવી છે। વ્યવસ્થા સમસ્ત ગામના લોકો દર્શનાર્થીઓ વ્યવસ્થા કરવામાં જોડાયા। નારીચાણા ગામે સ્વયંભૂ પ્રગટ થયા છે હનુમાનજી દાદા જે વર્ષે ચોખાના દાણા જેટલા વધતા જાય છે। ચૈત્રી પૂનમ, ભાદરવા સુદ બીજ તેમજ દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે। ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાન જયંતી, ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મ। આ તહેવારને લોકો ભારે ઉત્સાહથી સમગ્ર દેશમાં ઉજવે છે। ત્યારે ધાંગ્રધા તાલુકાના નારીચણા ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચણા હનુમાનજી મંદિરે છેલ્લા 400 વર્ષ જૂનું મંદિર છે। આજના દિવસે નારીચણા હનુમાનજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં યજ્ઞ, મહાપ્રસાદ, મહાઆરતી, સમૂહ લગ્ન સહિતના આયોજનો મંદિર દ્વારા કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા અને શ્રદ્ધાપૂર્વક જોડાય છે। ત્યારે આ વખતે પણ શ્રી રામ ભક્ત હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં યજ્ઞ, સમૂહ લગ્ન, મહાપ્રસાદ, આરતી સહિત વિવિધ આયોજનો કરવામાં આવતા હતા, જેનો લાભ લેવા દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતી નિમિત્તે દૂર દૂરથી વિશાળ સંખ્યામાં લોકો નારીચણા ગામ ખાતે નારીચાણિયા હનુમાનજી દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। બપોરે આરતી, હવન તેમજ સમૂહ લગ્ન તેમજ મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમના લાભ લઈ ધન્ય થયા હતા અને ભક્તોની વિશાળ જનમેદની વચ્ચે નારીચણા ગામ ખાતે મેળાનું વાતાવરણ ખડું થઈ ગયું હતું। સમગ્ર વાતાવરણથી રામ ભક્ત હનુમાનની ભક્તિ સુધી ભક્તિમય થઈ ગયું હતું। આજે મોડી રાત્રિ સુધી દર્શનાર્થી આ જગ્યાએ દર્શન કરવા ઉમટી પડે છે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજ પ્રધાન।